आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म स्वाध्याय श्री आत्मानुशासन सतशास्त्र एनो श्लोक 96 यस्मिन्नस्ति स भूभृतो धृत महावंशाः प्रदेशः परः प्रज्ञा पारमिता धृतोन्नति धन्ना मूर्घ्ना ध्रियन्ते श्रिये भूयांस्तस्य भुजङ्गदुर्गमतमो मार्गो निराशस्ततो व्यक्तवक्तुं युक्तम् आर्यं महन्तां सर्वात् साक्षात् कृतः। श्लेष अलंकार युक्त आ श्लोकना બે અર્થ થઈ શકે છે। કોઈ રાજાનો સર્વાર્ય નામનો મંત્રી હતો। તેણે કોઈ કૃષ્ણ નામના રાજાનો ખજાનો જે અતિ દુર્ગમ સ્થાનમાં હતો તે તેણે અતિ પુરુષાર્થ કરી પ્રગટ કર્યો। તે સ્થાન કે જ્યાં મોટા મોટા ગગન પર્વત સ્પર્શી પર્વતો છે, જ્યાં મોટા મોટા વાંસ આદિ વૃક્ષોના જંગલ છે, તીવ્ર બુદ્ધિમાનને જે સ્થાન ગમે થાય તેવું છે, જેના અડોલ અને અતિ ઊંચા શિખરો જાણે ગગનને માપી રહ્યા હોય એવા વિસ્તીર્ણ પર્વતો યુક્ત પ્રદેશોમાં માર્ગ પણ અતિ વિષમ અને અતિ લંબાઈવાળો છે, જ્યાં મોટા મોટા નાગરાજ ઠામ ઠામ વિચરે છે। પૂર્વ પશ્ચિમ આદિ દિશાઓની પણ જે પ્રદેશમાં શુદ્ધ રહેવી અતિ મુશ્કેલ છે, આવો પ્રદેશ સર્વ સાધારણ જનોને ગમે થાય એમ કહેવું પણ અયુક્ત છે। એવા પ્રદેશને એ સર્વાર્ય નામના મંત્રીએ પ્રગટ કર્યો। अर्थात ત્યાં જઈને કૃષ્ણ રાજાનો મહાનિધિ જે ઘણા કાળથી અપ્રગટ અને અગોચર હતો તે સાક્ષાત પ્રાપ્ત કર્યો અને આનંદયુક્ત થયો। એમ એ પ્રથમ અર્થ વિશે સર્વાર્ય મંત્રીની પ્રશંસા કરી। આપણી વાત ચાલે છે જગતના કઠિનમાં કઠિન કાર્યો પણ આપણે સહેલાઈથી સહજપણે કરી નાખીએ છીએ। ગમે એવા કામ અને ગમે એટલા કામ એક દિવસમાં કરવાના હોય તો આપણે શું કહે તમારા ડાબા હાથનું કામ થશે, જમણો હાથ તો ખાલી જ રહ્યો, ડાબા હાથથી મારું કામ થાય। આ સર્વાર્ય નામનો મંત્રી એક ખજાનો શોધવા અત્યારે બધા જાય છે ને પરદેશમાં ખજાના શોધવા, એટલી વાત છે ગમે ત્યાંથી ખજાનો હું પ્રાપ્ત કરી લઉં બસ। કેવા કેવા સ્થાનોમાં જાય છે જો જ્યાં ખાવાનું પીવાનું રહેવાનું નથી, ગરમી બહુ ઠંડી બહુ, પર્વતો જંગલો નાગરાજો, સાધારણ માણસને માટે જવું બહુ મુશ્કેલ અને અશક્ય એવા પ્રદેશોની અંદરમાં જઈને પણ આ સર્વાર્ય મંત્રીના માસીના દીકરા ભાઈઓ ખજાનો શોધી કાઢે છે। ખજાનો શોધી કાઢે છે ને કમી આદિ ધૂળનો
સોનું પ્રગટ કરે એવા છે આ મંત્રીઓ બધા. ધૂળમાંથી સોનું પ્રગટ કરે એવા મંત્રીઓ છે. પૈસાની પાછળ અને ભૌતિક સુખોની પાછળ, ભૌતિક પદાર્થોની પાછળ અજ્ઞાનમાં અનંત ભાવ આપણે ઉડાડી નાખીએ. મોટું આશ્ચર્ય છે એમ કહે છે. દુનિયામાં 11 આશ્ચર્ય પ્રગટ થયા તો સામાન્ય છે, અને 12મું આશ્ચર્ય છે એ તો ખૂબ વિચારવા યોગ્ય છે કે આપણે આવા આશ્ચર્ય 12મું આશ્ચર્ય કર્યું કે આખો મનુષ્ય ભાવ, જે ભાવમાં મહેનત કરવાથી મોક્ષ મળે એ ભાવમાં આ આરંભ પરિગ્રહ વિષય કશાય સેવીને જીવ નિબોધમાં ગયો. આનાથી મોટું આશ્ચર્ય કયું? ખરો ખજાનો તો તમારા સ્વરૂપમાં પડ્યો છે પ્રભુ, બહાર ક્યાં શોધો છો? બહારના ગમે એટલા ખજાના હશે એ એક ભાવ માટે બાહ્ય છે, અને એ પણ અધોગતિના કારણ થાય એવા છે. અને આ અંદરનો જે ખજાનો, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય, આવા અનંત ગુણોનો ભંડાર ભગવાન આત્મા, એ ખજાના ઉપર તો દ્રષ્ટિ અજ્ઞાની જીવોની જઈ શકતી નથી. કોક જીવોને જ્ઞાનના વચનો વાંચવા કે સાંભળવા મળે, એને થોડો ભાવ જાગે, એ પણ અતિ ઉદય એવા લઈને આવ્યો છે કે એને પણ સૂઝવું, આ પંચમકાળના જીવોને આત્મહિત સૂઝવું એ બહુ જ દુર્ઘટ કાર્ય છે. જ્ઞાનીઓને પણ જે સંસાર સ્થિર રહેવા દેતો નથી, એ સંસાર અજ્ઞાનીઓને અસ્થિર કરી નાખે એમાં આશ્ચર્ય શું? કર્મનો ઉદય દરેક જીવને જ્ઞાની કે અજ્ઞાની ન હોય છે. તીવ્ર અસાતા કર્મના ઉદય, વેદનીના ઉદય આવે છે ત્યારે કોઈ ઔષધ, કોઈ ડોક્ટર કે કોઈ સારવાર કામ આવતી નથી. જીવને ભોગવવી જ પડે છે પરવશપણે. ગમે એટલું કરો, અસાતાનો તીવ્ર ઉદય છે. કોઈ કાર્યકારી ના થાય તમને અંદરમાં શાંતિ આપવા માટે. સાતાનો ઉદય આવે તો એક ચપટી ધૂળ કે એક ગ્લાસ પાણી તમને કામ કરી જાય. જ્ઞાનીને પણ આ ઉદય નડતા હોય છે, કેમ કે પૂર્વે અજ્ઞાન ભાવથી કર્મ બાંધ્યા, એ અમને સાતા અસાતા રૂપે ભોગવવા તો પડે છે. હવે એમને ઉપયોગ બહિર્મુખ કરવો નથી, આત્મામાં જ ઉપયોગની સ્થિતિ રાખીને રહેવું છે. પણ આ દેવું એવું છે કે ચૂક્યા કર્યા વગર ઘરમાં જવાતું નથી. એટલે જ્ઞાની નાખુદાની માફક વિરુદ્ધ પવનમાં વાહનને ધાર્મિક દિશામાં લઈ જવાનું હોય એવો પુરુષાર્થ કરીને પણ એ પોતાના નાવને પોતાના યથાસ્થાને પહોંચાડે છે ઉદય વચમાં. હવે એને ભોગો જરાય ગમતા નથી, સંસારની કોઈ પ્રવૃત્તિ ગમતી નથી. સંસારની સર્વ પ્રવૃત્તિઓ અસાર, દુઃખરૂપ અને અધોગતિના કારણરૂપ પાપમય બંધ કરાવનારી છે. એ કોઈ પ્રવૃત્તિ એવી નથી કે જે કંઈક પુણ્ય બાંધવાની મળતી હોય. છતાં જ્ઞાનીને પણ 5 ઇન્દ્રના વિષયોના ભોગોમાં અટકવું તો પડે છે. ખૂબ દુઃખ છે. અજ્ઞાનીને ભોગોમાં સુખ છે, જ્ઞાનીને ભોગોમાં દુઃખ છે. જ્ઞાનીને રાજગાદી મળી હોય તો સુખ નથી. અંદરમાં તો જાપ જપે છે કે ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ. એ નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે, કોઈ ઉપાય નથી. નિર્ગ્રંથનો પંથ એટલે રત્નત્રયનો અભેદ શુદ્ધ ઉપયોગ. એ નિર્ગ્રંથનો પંથ, એ મોક્ષનો ઉપાય, એ મોક્ષનો ઉપાય છે. અને ક્યાં આપણે મોક્ષના માટે ધર્મના નામે ક્યાં બહારમાં દોડ કરી રહ્યા છીએ? શાંતિ નથી.
ધર્મમાં સ્વસ્થતા છે અને વ્યવહાર ધર્મમાં અસ્વસ્થતા છે. નિશ્ચય ધર્મમાં સ્વસ્થતા છે, વ્યવહાર ધર્મમાં અસ્વસ્થતા છે. તો વ્યવહાર ધર્મે નથી અને નિશ્ચય ધર્મે નથી એવા અધર્મની પ્રવૃત્તિમાં તો કેટલી અસ્વસ્થતા અને કેટલી આકુરતા વ્યાકુરતા હોય એ શુક્લ હૃદયથી તરત ખ્યાલ આવી જાય. બધું છે, બધાને કંઈક બધું છે, આપણે જઈએ તો ખબર પડે બધું છે સાહેબ, બધું છે. શરીરે સારું છે, છોકરાઓ કરાગરા છે, પૈસા ઘણા છે, બધી માટે પુણ્ય ઉદય પૂરપાટ છે, સાતાનો ઉદય પૂરપાટ છે, તીર્થંકર જેવી અનુકૂળતા છે, પણ મન અંદરમાં ભયા કરે છે. તીર્થંકર જેવી બહારમાં અનુકૂળતા છે બધી, પણ અંદરમાં મન ભયા કરે છે. કેમ કે ઉપયોગ જ્યાં લગાડવો જોઈએ ત્યાં લાગવાની અંદરમાં દિશા શુદ્ધ નથી, અને નહીં લગાડવાનો ઉપયોગ ત્યાં લગાડે છે એટલે અંદરમાં બધું હોવા છતાંય ઉપયોગ બહિર્મુખ હોય એને આકુરતા વ્યાકુરતા જ વેદાય, નિરાકુરતા એ વેદી શકે નહીં. આ આત્માનો ખજાનો કશે અનાદિકાળથી અપ્રગટ અને અગોચર છે એમ કહે છે. આ આત્માનો ખજાનો અનાદિકાળથી અપ્રગટ અને અગોચર છે. અજ્ઞાન નેત્રને અગોચર છે, ચર્મ ચક્ષુને ગોચર નથી, અપ્રગટ છે. કેટલો ખજાનો છે? અખૂટ ખજાનો છે. અનંત કાળ સુધી એ જ્ઞાન અને આનંદના ખજાનાને ભોગવો હતો, પણ અંશ માત્ર ઘટેવો નથી. ખર્ચે ન ખૂટે, વાકો ચોર ન લૂટે, દિન દિન बढ़त સવાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો. આટલો બધો ખજાનો છે, પણ અજ્ઞાનનો ઉદય છે એટલે એને બહારમાં સુખ લાગ્યું છે, એટલે બાહ્ય પદાર્થોની પાછળ એને અનંતા ભાવ ગુમાઈ અનંતા દુઃખ ભોગવ્યા એનું પણ એને ભાન રહેતું નથી. એની એક પ્રવૃત્તિ અજ્ઞાનમાં પૂર્વે ભૂલો કરેલી એક ભૂલોની પરંપરા વર્તમાનમાં પણ પ્રાય મોટા ભાગના જીવોને ચાલે છે. એક કલાક કંઈક ડાયો થઈને હમણાં થઈને બેસે છે તો સારું છે સત્સંગમાં. બાકી તમે જ્યાં જુઓ ત્યાં ખુદા ખુદ અને દોડા દોડ છે, કોઈને શાંતિ નથી. મુંબઈની અંદરમાં જો બધા અપ્રમદ યોગીશો છે, અહીં તો હજી પ્રમદ દશાવાળા મળશે અમદાવાદમાં. તો મુંબઈમાં તમે જો ઘડિયાળના કાંટે 9:03ની ટ્રેન પકડવાની હોય તો એ 9:02 મિનિટે હાજર થાય, અને ઘણી વખત દોડતા દોડતા આમ ટ્રેન પકડીને ચડે. જાણે શેણી માણીને કેવળ નામ લેવાનો હોય ને એવો દોડે. જો જીવની દોડ કેવી છે. અને આપણે કહીએ કે મુંબઈ વાળા સુખી છે. મુંબઈ વાળા દેશમાં જે શાંતિ થાય છે એવી શાંતિ અમને મુંબઈમાં નથી. અને દેશમાં જે શાંતિ લાગે છે એના કરતાં આત્મામાં શાંતિ છે એવી દેશમાં શાંતિ નથી, કે પરદેશમાં શાંતિ, સ્વદેશમાં શાંતિ છે. કયા દેશમાં શાંતિ છે? આત્મા સિવાય ક્યાંય શાંતિ નથી. તમે ગમે તે પ્રવૃત્તિ કરો અને ઉપયોગને ગમે ત્યાં ભટકાવો, ઉપયોગને દોડાવો, પણ જ્યારે પણ શાંતિ મળશે ત્યારે ઉપયોગ તમારા સ્વરૂપમાં સ્વરૂપસ્થ થયો હશે ત્યારે જ મળશે. દોડત દોડત દોડ્યો જેથી મનની રે દોડ જિનેશ્વર પ્રેમ પ્રતીત વિચારો દુઃખની ગુરુ ગમને જોરે જોડ જિનેશ્વર ધર્મ જિનેશ્વર ગાઉ રંગ ચારે બાજુ થોડા
જગતના જીવો કરે છે. દરેકની પ્રવૃત્તિ અલગ અલગ પ્રકારની છે, પણ દોડા એક પ્રકારની છે, બહિર્મુક્તાની. અને શાંતિ અંતર્મુક્તામાં છે. એનો બોધ સત્સંગ દ્વારા મળે છે કે સત્સંગમાં શાંતિ લાગે છે, પણ હકીકતમાં આ બાહ્ય સત્સંગમાં શાંતિ નથી, નિશ્ચય સત્સંગમાં શાંતિ છે. નિશ્ચય સત્સંગ એટલે સતનો સંગ થાય ઉપયોગ દ્વારા, એ નિશ્ચય સત્સંગ છે. જો ઉપયોગ આત્મામાં રહેતો હોય તો આ પુસ્તકો વાંચવાની જરૂર નથી. પુસ્તકમાં શાંતિ નથી, શાસ્ત્રોમાં શાંતિ નથી, તીર્થોમાં શાંતિ નથી, મંદિરમાં શાંતિ નથી. શાંતિનો અનંત ભંડાર આત્મા છે. આ તો એ શાંતિ તમે ભોગવી શકતા નથી, એટલે બહારમાં અહીં તીર્થયાટન કરો છો, તીર્થાટન અને મંદિરોમાં જાઓ છો, જોવું જોઈએ. પણ શાંતિ કોને કહેવાય? એ દિશા સૂઝ માટે જઈએ છીએ કે શાંતિ ભગવાનને ક્યાંથી છે. ભગવાન તમે જુઓ, પદ્માસનમાં ધ્યાનસ્થ અવસ્થામાં સ્વરૂપસ્થપણે રહ્યા છે. અમને શાંતિ જોઈને આપણને શાંતિ યાદ આવે, એના માટે તે મંદિરમાં જઈએ છીએ. ઘેરથી વરસાદ પડતો તો અને છત્રી લઈને નીકળ્યા અને સંબંધી ત્યાં પહોંચ્યા અને વરસાદ બંધ થઈ ગયો અને છત્રી ભૂલી ગયા અને બહાર નીકળી ગયા અને અડધે પહોંચ્યા. એમાં એક ભાઈ તડકો હતો તો તડકામાં છત્રી લઈને આમ નીકળેલા. એની છત્રી જોઈને એને પોતાની છત્રી યાદ આવી કે હું છત્રી લઈને નીકળ્યો તો છત્રી ભૂલી ગયો છું. એ પાછો ગયો, સારું થયું અડધાથી પતી ગયું તો આખો ધક્કો થાય અને પાછો એ છત્રી લઈને પાછો આવશે. એમ આપણે શાંતિ ભૂલી ગયા એટલે મંદિરમાં જઈએ છીએ કે શાંતિ કેવી ભગવાનને હોય છે. એ એમના ઉપયોગ ઉપર ઉપયોગ મૂકીને જુઓ તો ભગવાનનો ઉપયોગ 24 કલાક પોતાના સ્વરૂપમાં જ સ્થિર અને શાંત છે. સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે, વિરાજ્યા મહાશાંતિ આનંદ ધામે. પરિપૂર્ણ જ્ઞાને પરિપૂર્ણ ધ્યાને, પરિપૂર્ણ ચારિત્ર બોધિત્વ દાને, નિરાગી મહાશાંત મૂર્તિ તમારી પ્રભુ પ્રાર્થના. વ્યાસ મોબાઈલ વાળાને 200 રૂપિયાનો દંડ મેં ત્યાં રાખ્યો છું. એટલે જેને લાગ્યો સિટ્ટી અને 200 રૂપિયા દંડ સંસ્થામાં આપી દેવા, જીવદયામાં વપરાશે પૈસા. જેના જ્યારે વાગે ત્યારે 200 રૂપિયા દંડ. મુંબઈમાં તો 500 રાખ્યો છે, પણ તમારી આવક ઓછી છે એટલે 200 રાખો છે. 200 રૂપિયા દંડ જેની સિટી વાગે મોબાઈલની, એને 200 રૂપિયાનો દંડ અહીં ઓફિસમાં ભરી દેવાનો અને હજી વાગે કરી કોઈને બેગમાં રાખ્યો. 12 વાગે તો 12 વાળાને નહીં ભરવા, અંદર વાળાને ભરવા. બોર્ડ પર લખી નાખજો કાયદો, એ કાયદો કાયમ માટે શાંતિ થાય અને કર્મ બંધાય, નાના વાળી કર્મ બંધાય. હવે શ્લોકનો બીજો અર્થ ગ્રંથકાર કહે છે, સ્વયં કહે છે કે પ્રદેશ પરઃ. પ્રદેશ એટલે ધર્મ, અર્થ અને પરઃ ઉત્કૃષ્ટ, અર્થાત ધર્મ એ સર્વ પદાર્થોમાં પ્રધાન ઉત્કૃષ્ટ પદાર્થ છે. ધર્મ ફળના અસ્તિત્વને લઈને રાજા લોકો લક્ષ્મીને અર્થે પણ વંદનીય થાય છે. લોકો તેને શિરોમણી ગણે છે. લોકો લક્ષ્મીને અર્થે તે રાજપુરુષની આગળ શિર ઝુકાવે છે. આ બધું શું છે? માત્ર એક પૂર્વ ધર્મ કરણીનું ફળ છે. એ રાજપુરુષો કે જેઓ ઈક્ષ્વાકુ આદિ ઉત્તમ વંશમાં ઉત્પન્ન થાય છે, બુદ્ધિમાન છે, વળી ઉન્નત ધન ભંડારવાળા છે, એવા રાજપુરુષો ધર્મના પસાયથી એ રાજ્ય આદિ વિભૂતિથી વિભૂષિત થયા છે. એ ધર્મરૂપ પ્રદેશનો માર્ગ દાન, વ્રત, શીલ, ત્યાગ આદિ અનેક અંગરૂપ છે. એ આશાથી કેવળ રહિત છે.
ભુજંગ જે કામીજનો તેમને અતિ દુર્ગમ એટલે અગોચર છે. આર્ય જે શ્રી તીર્થંકર આદિ મહાપુરુષો તે પવિત્ર અને શાશ્વત સત્ય માર્ગના પ્રણેતા છે. અમારા જેવા મન બુદ્ધિના ધણી તે માર્ગને સર્વાંશે કહેવા આસક્ત છે. શ્રી ગણધરદેવ આદિ સત્પુરુષોને સર્વદા વંદનીય સેવ્ય એવા શ્રી તીર્થંકર તે શાશ્વત અનુપમ માર્ગ બોધ્યો છે કે જે સર્વથી અધિક પ્રતીતિ કરવા યોગ્ય છે, યાવત ધારણ કરવા યોગ્ય છે. આ બીજો અર્થ કર્યો. પેલો વ્યવહાર અર્થ હતો, હવે આ ધાર્મિક અર્થ સમજાવે છે કે પ્રદેશ પરહ, પ્રદેશ એટલે ધર્મ, અર્થ, ને પરહ એટલે ઉત્કૃષ્ટ. અર્થાત ધર્મ એ પદાર્થોમાં પ્રધાન ઉત્કૃષ્ટ પદાર્થ છે. ધર્મ વસ્તુ સહાવો ધર્મો, વસ્તુનો સ્વભાવ એ વસ્તુનો ધર્મ છે. અથવા રત્નત્રય તે ધર્મ છે, અથવા અહિંસા તે ધર્મ છે, અથવા 10 લક્ષણ ધર્મ તે ધર્મ છે. આ ઉત્કૃષ્ટ પદાર્થ છે ધર્મ. સર્વોત્કૃષ્ટ પદાર્થ રત્નત્રય છે, શુદ્ધો ઉપયોગ, અને એ જ વસ્તુનો સ્વભાવ છે. અને ઉપયોગ સ્વરૂપમાં રહે એ સાચી નિશ્ચય અહિંસા છે. રાગ દ્વેષ મોહના પરિણામ ના થવા એ જ અહિંસા છે. અને આ ધર્મ 10 પ્રકારે છે: ઉત્તમ, ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન અને બ્રહ્મચર્ય. ઉત્કૃષ્ટ પદાર્થ ધર્મ છે સર્વ પદાર્થો. કયો ધર્મ કયો? નિશ્ચય ધર્મ, વ્યવહાર ધર્મ નહીં. વ્યવહાર ધર્મ તો અનાદિકાળમાં અનંતવાર કર્યો, તો પણ આપણે પરિભ્રમણનો અંત આવ્યો નહીં. અહીં નિશ્ચય ધર્મની વાત ચાલે છે. એ પ્રધાન ઉત્કૃષ્ટ ધર્મ છે, પદાર્થ છે. ધર્મ ફળના અસ્તિત્વને લઈને રાજા લોકો લક્ષ્મીને અર્થે પણ વંદનીય થાય છે. રાજાને લોકો વંદન કરે છે. રાજા કેમ થયો? એ વ્યવહાર ધર્મનું ફળ છે. વ્યવહાર ધર્મ સેવ્યું, એનું ફળ એને રાજગાદી મળી. અને આ રાજગાદીમાં ખટપટો કર્યા તો રાજેશ્વરી તે પાછા નરકેશ્વરી પુનઃ નિગોડો ભવ. અત્યારે બધા નરેન્દ્ર મોદીને અને ઓબામાને નમસ્કાર કરે છે, એ એમનું પુણ્ય છે એટલે કરશો. મનમોહન સિંહને કોઈ વંદન નહીં કરે. મનમોહન સિંહને કોઈ અત્યારે વંદન નહીં કરે. બાયપાસ થઈ ગયા. કેમ? એનું પુણ્ય પૂરું થઈ ગયું. પૂજવા યોગ્ય પુણ્ય હતું એ પૂરું થઈ ગયું. તો તમારું જે પૂછા બહારમાં થાય છે, આદર સત્કાર થાય છે, આવકાર થાય છે, પુણ્ય છે ત્યાં સુધી. એના એ તમે સો સગા દીઠા મેં શાહ આલમના શેરીએ શેરીએ ભીખ માંગતા. દિલ્હીનો રાજા, એના સગાઓ શેરીએ શેરીએ ભીખ માંગતા થઈ ગયા. પેલો રાજા હારી ગયો, દિલ્હીની ગાદી છોડી. જફર બાદશાહ, દિલ્હીનો રાજા, અંગ્રેજોએ કેદ કર્યો અને આંદામાન નિકોબારના ટાપુમાં કેદ રાખ્યો. ત્યારે કોઈ સગું વાલું કંઈ મળે નહીં. એકની નજર કેદમાં સજા ભોગવવાની, કોઈને મળવાનું નહીં.
કોઈ ત્યાં મળવા જઈ શકે નહીં. છેલ્લો સમય આવ્યો. પોતે કવિ છે ત્યારે અંદરમાં શેર લખે છે कि कितना बदनसीब है जफर, दफन के लिए 2 गज जमीन भी न मिली कुएं यारों में. ये दिल्ली नो भाषा जफर तू केवो दुखी छू. कितना बदनसीब है जफर, कितनो बदनसीब छे. दफन के लिए હવે મરવાની તૈયારી છે. મારી કબર અમારા સંબંધીઓની સગાવાળાની કબરની બાજુમાં થાય એ 2 ગજ જમીન પણ મને ત્યાં મળે એવી નથી. આ હું દિલ્હીનો રાજા, આખી દિલ્હીનો ધણી, અને દિલ્હીમાં 2 ગજ જમીન મને દફનાવવા માટે નહીં મળે. कितना बदनसीब है जफर, दफन के लिए 2 गज जमीन न मिली कुएं यारों में. सगा संबंधीना बाजूમાં એક 2 ગજ જમીન પણ મળી નહીં. અહીં ચક્રવર્તી રાજાઓ મોટા હોય, આખી દુનિયાનું અનાજ પૂરું કરતા હોય, ભંડારો કરોડો ટન અનાજ ભંડાર ભર્યા હોય. આ હિન્દુસ્તાનમાં આટલા અનાજ ભર્યા છે તો છોખંડના રાજાના અનાજના ભંડાર કેટલા હોય. એ મરીને જ્યારે નરકમાં જાય છે ત્યારે એક દાણો ખાવા મળતો, એક અનાજનો દાણો ચાખવા મળતો નથી. પુણ્ય પતી ગયું પ્રભુ. જ્યાં સુધી મનુષ્ય ભાવમાં છો ત્યાં સુધી આ આત્માના હિતનું કાર્ય કરી લો. કાલનો ભરોસો રાખશો નહીં. અને મનુષ્ય ભાવ તો અનંત કાળમાં પ્રાપ્ત થવો દુર્લભ છે. જિનેન્દ્ર ધર્મ એના કરતાં વધારે દુર્લભ છે. જ્ઞાનીનો બોધ થવો એ એના કરતાં દુર્લભ છે. એના આધારે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું એ એના કરતાં દુર્લભ છે. સમ્યક દર્શન પ્રાપ્ત કરીને સમ્યક ચારિત્ર પ્રગટ કરવું એ એના કરતાં દુર્લભ છે. આ ઉત્તરોત્તર દુર્લભ વસ્તુ મનુષ્ય ભાવને મળી છે. એમાંથી એકે બાજુ એકે વસ્તુ માટે આપણે પ્રયત્ન કરતા નથી. આનાથી વિરુદ્ધ દિશામાં મોટા ભાગના જીવોનો પ્રયત્ન ચાલે છે. આ મહા અજ્ઞાન છે. મને સમજાવો કે આ છોકરો મોટો થઈ જાય, લગ્ન આશામાં લગ્ન થઈ જાય ને પછી મારે તમારી જોડે જ રહેવું છે, તમે જ્યાં જાવ ત્યાં આવું. એટલે મને હેરાન કરીશ તું, પણ તારો ભગવાન ઉદય એવો ના આપે. પછી આપણે કહીએ કે હવે તો છોકરાનું પતિ ગયું, હવે શું છે, હવે કે ભાઈ હવે આ જેના ઘરવાળા થોડા બીમાર છે ને એમનું થોડું ઠીક થઈ જાય ને પછી તમારી સાથે ઘરવાળા સ્વર્ગમાં પહોંચે. હવે શું છે સાહેબ, હજી આવું ઘણું છે, પણ આ છોકરાઓ છે એ મારી મૂડી જે મેં ભેગી કરેલી સાચવી શકે એની યોગ્યતાવાળા નથી. અને જ્યાં ત્યાં ઉડાડી મારે છે. એટલે મારે આ આખી જિંદગીનું ભેગું પેલા ઉડાડી નાખે મારી હયાતીમાં તો મારી અધોગતિ થઈ જાય સાહેબ. એટલે કે મારે રહેવું પડ્યું છે. જરા બરાબરનું સેટિંગ થઈ જાય. હવે એ બધાનું સેટિંગ થાય, પણ આનું અપસેટ છે એ સેટ થવાનો, આનું આ સેટિંગ થવાનું અનંત કાળ આમના નીકળી અનંત કાળથી આ થયો વિનામાન ભગવાન સેવ્યા નહીં ગુરુ સંતને संत चरण आश्रय विना साधन कयायने आरत तेजी पामियो उग्यो न सविले. ધર્મ કરવા આગળ વધ્યો તો પોતાની સ્વચ્છંદથી મતિ કલ્પનાથી કર્યો, પણ કોઈ સંત જ્ઞાનીઓની આજ્ઞા પ્રમાણે રહીને ધર્મ કર્યો એ નિષ્ફળ. જપ તપ હોર વ્રતાદિ સબ
तहाँ लगी ब्रह्म रूप, जहाँ लगी नहीं संत की पाई कृपा अनूप। पाया की ये बात है निज छंदन को छोड़, पीछे लाग सत्पुरुष के तो सब बंधन दो। पीछे लाग એટલે શું? જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલ, એનું નામ પીછે લાગ. પાછળ પાછળ ફરવું એ નહીં. આજ્ઞા ઉપર પગ મૂકીને ચાલે ને પાછળ પાછળ ફરે એ શું કામનું? તો ધર્મ એ બધાય પદાર્થોમાં પ્રધાન ઉત્કૃષ્ટ પદાર્થ છે. બધાય પદાર્થો નવ પદાર્થો, 7 પદાર્થો બધામાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ. આખા વિશ્વમાં કોઈ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પદાર્થ હોય તો એ રત્નોત્રય ધર્મ છે. ધર્મ ફળના અસ્તિત્વને લઈને રાજા લોકો લક્ષ્મીને અર્થે પણ વંદનીય થાય છે. લોકો તેને શિરોમણી ગણે છે, પૂર્ણ ઉદય છે. લોકો લક્ષ્મીને અર્થે તે રાજપુરુષની આગળ શિર ઝુકાવે છે. કંઈક લાયસન્સ પાયસન્સ કઢાવવાના હોય એટલે ઝુકાવે. મોટા મોટા પૈસાદારો હોય, ઉદ્યોગપતિઓ હોય, બધા નહીં તો નરેન્દ્ર મોદીનો કોટ 4 કરોડ ને 60 લાખમાં વેચાય. કેટલામાં વેચાણો? 4 કરોડ 31 લાખમાં. 31 લાખમાં વેચાણો. કોટનું પુણ્ય નથી હો, મોદીનું પુણ્ય છે. એવા કાપડના કોટો નથી. કોઈ 4 કરોડ આપે ને એ જ કાપડ ના હોય તો કોઈ 4 કરોડ આપે. આ બધું શું છે? પ્રશ્નાર્થ કર્યો કે આ બધું શું છે? તો કે માત્ર એક પૂર્વ ધર્મ કરણીનું ફળ છે. રાજાએ પૂર્વે ધર્મ કર્યા હતા એના ફળ રૂપે છે. પૂર્વ પુણ્ય પામ્યું છે એટલે એને લાખો માણસો વંદન કરનારા મળી જાય. દિલ્હીનો મૌલવી ઇમામ છે, ઇમામ સાહેબ એ કહે છે કે આ બધાને દિલ્હીમાં ચૂંટણી થઈ એમાં પેલાને કોણ જીત્યું? પેલો શું નામ? કેજરીવાલ જીત્યો અને એની સામે પેલા બેદી હારી ગઈ. એ કહે છે આનો હાથ હતો, ઇમામનો હાથ હતો. ખ્યાલ આવે છે? ઇમામનો હાથ હતો એમ બધા કહે છે. મેં તો છાપું વાંચતો નથી હો, પણ તમારા જેવા કે સાંભળ્યું. જો પેલાનું પૂન હતું અને એમાં આ ઇમામ નિમિત્ત થયો. હવે ઇમામ જુઓ તો ડાબા હાથનો પહેલા નંબરનો માણસ, હવે છતાં એના આટલા બધા ફોલોઅર્સ હતા, લાખો ફોલોઅર્સ એના છે. તો વર્તમાનમાં તમારા ગમે એટલા ફોલોઅર્સ હોય એ તમારો પૂરો પૂર્ણ ઉદ્દેશ છે. ધર્મને અને સંખ્યાને કોઈ સંબંધ નથી, સતને કોઈ સંખ્યાની જરૂર નથી. સત સત છે, સત સરળ છે, સત સર્વત્ર છે. અને સતના માર્ગ ઉપર ચાલવાથી સતની પ્રાપ્તિ થાય છે. અસતના માર્ગ ઉપર ચાલવાથી સતની પ્રાપ્તિ થઈ શકે નહીં. એ રાજપુરુષો કે જેઓ ઈક્ષ્વાકુ આદિ ઉત્તમ વંશમાં ઉત્પન્ન થાય છે, જેમાં આદિનાથ બધા ઉત્પન્ન થયા ને, જે બધા તીર્થંકરોના કુળો બધા એ ઈક્ષ્વાકુ કુળના આદિ ઉત્તમ વંશમાં ઉત્પન્ન થાય છે. બુદ્ધિમાન છે, બુદ્ધિમાન પણ કેમ કે જ્ઞાનનો ક્ષયોસમ ખૂબ લઈને આવ્યા છે, ખૂબ. વળી ઉન્નત ધન ભંડારવાળા છે, મોટા રાજા મહારાજા ચક્રવર્તીઓ છે. એવા રાજપુરુષો ધર્મના પસાયથી એ રાજ્ય આદિ વિભૂતિથી વિભૂષિત થયા છે. આવા રાજપુરુષો ધર્મના પસાયથી. તમને મનુષ્ય ભોગ મળ્યો, કોના પસાયથી મળ્યો?
આ ધર્મના પસાયથી મળ્યો છે. આટલી બધી અનુકૂળતા બહારમાં મળી, કોના પસાય મળી? ધર્મના પસાય. જૈન ધર્મ મળ્યો કોના પસાય? એ ધર્મના પસાય. ઉત્તમ ધર્મ તમે પુણ્ય બાંધ્યું તો જૈન ધર્મ મળ્યો. અને એમાંય પ્રગટ કેવો જ્ઞાનીઓનો કે જ્ઞાનીનો યોગ થાય એ પણ કોના પસાય? ધર્મના પસાય, પુણ્યના પસાય થાય છે. અહીં ધર્મ એટલે પુણ્ય. તો પુણ્યની પણ મોક્ષ માર્ગમાં જરૂર તો પડે છે. કેમ કે મનુષ્ય ભાવ, જીનેન્દ્રનો ધર્મ, જ્ઞાનીઓનો યોગ, એમનો બોધ સાંભળવો મળવો, નિવૃત્તિ મળવી, આ બધું પુણ્યનો પસાર તો થાય છે. નહીં તો થતું એ જરૂરી છે. છેક મોક્ષે જાય ત્યાં સુધી પુણ્ય ઉદય એને નિમિત્ત થાય છે. અને છતાંય પુણ્ય એ છે જ્ઞાનનું. છતાંય કેમ કે આશ્રવનનું કારણ છે. એ ધર્મરૂપ પ્રદેશનો માર્ગ દાન, વ્રત, શીલ, ત્યાગ આદિ અનેક અંગરૂપ છે. બાહ્ય માર્ગ, વ્રત કરો, દાન કરો, તપ કરો, શીલનું પાલન કરો, ત્યાગ કરો, આનાથી મહાન પુણ્ય બંધાય છે. સત્સંગ કરો, એનાથી પણ મહાન પુણ્ય બંધાય છે. જ્ઞાનીઓના સત્શાસ્ત્રનું વાંચન કરો, એનાથી પણ મહાન પુણ્ય બંધાય છે. નરભવ સફલો વો કરે દાન, શીલ, તપ, ભાવ આવે છે ને. નરભવ સફલો વો કરે દાન, શીલ, તપ, ભાવ આવે છે. બોલીએ છીએ રમતનામાં. એ આશાથી કેવળ રહિત છે. એટલે જ્ઞાનીઓને મોક્ષની પણ ઈચ્છા હોતી નથી. મોક્ષની નહીં હો. અને એમને જ મોક્ષ મળે. ઈચ્છાવાળા જ્યાં સુધી છે ઈચ્છાનો નિરોધ ના થાય ત્યાં સુધી એ તપ નથી ને તપ વગર મોક્ષ નથી. કેટલી ઈચ્છાઓ પડી છે સંસારની, ધર્મની નહીં કે સંસારને. અને જ્યારે મંદિરમાં જાય અને અપૂર્વ અવસર ગાય ત્યારે રડી જાય પાછો. એવો રડે આપણે એમ થાય ઓહો આનો વૈરાગી જબરો છે. પણ હવે એ પેલો 500 ડાયાબિટીસ વાળો દોડે એના જેવું છે. ક્ષણિક વૈરાગ આવ્યો છે. બાકી બહાર જાય એટલે પાછો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે અને ક્યારે મળશે આ બધા કુટુંબને રાજગાદી જો. આશાથી રહી. જેટલી ઈચ્છાઓ તમે ઘટાડશો એટલી શાંતિનો અનુભવ થશે. ઈચ્છા એ મોટામાં મોટો કસાય છે. ઈચ્છા એ કસાય છે. એ કસાયની પર્યાય છે. જેટલી ઈચ્છા કરશે એટલી કસાયની મમતા થશે, એટલી શાંતિ અનુભવાશે. અને છતાંય તમને જે મળવાનું છે ભાગ્ય અનુસાર એ નહીં ઈચ્છા કરો તો મળી જશે. ન માગે દોડતું આવે ન વિશ્વાસે કદી રહેતી. ઈચ્છાઓ છો. માત્ર મોક્ષ અભિલાષ એ પણ આત્માર્થી માટે, જ્ઞાની માટે નહીં. માત્ર મોક્ષ અભિલાષ એ પણ કોના માટે? આત્માર્થી માટે. મોક્ષ જ્ઞાની માટે નહીં. તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ થયો છે. હવે લેવા દેવાની કડાકૃતિ પણ છૂટા થયા છીએ. જેની મોક્ષની પણ ઈચ્છા નથી રહી એને હે ભગવાન તું તુષ્ટમાન થઈને બીજું શું આપવાનો હતો? જ્ઞાની મોક્ષની ઈચ્છા નથી રહી. એટલે વ્યવહાર ધર્મ પણ કોઈ પણ પ્રકારની પુણ્યની ઈચ્છા વગર કરો. ઈચ્છા કરો છો એટલે બધું તમારું પુણ્ય અને ધર્મ ધોવાઈ જાય છે. અને જે ભાવ કે પુણ્ય બાંધ્યું છે એને મળવાનું જ છે. તમે ઈચ્છા નહીં કરો તો મળવાનું છે. માંગવાની જરૂર છે જ નહીં.
મંદિરમાં જાઓ એટલે પાછા ભગવાનના છોકરાઓની પરીક્ષા ચાલતી એટલે પૂજા કરે, રેશમી ધોતિયા કરે. શેના માટે? કે છોકરાઓ પાસ થઈ જાય એના. શેર બજારનો ભાવ નીચે ગયો હોય, સેન્સેક્સ નીચે આવી ગયો હોય, નિફ્ટીને બે એટલે ખલાસ. એ 2 કલાક ભગવાનની પૂજામાં આજ કેમ આટલો બધા ભાવ થઈ ગયો. શેનો ભાવ થઈ ગયો? કે સેન્સેક્સ ઊંચો આવે એનો એ ભાવથી. હવે બહાર જે ભિખારી બેઠો છે પાથરણું નાખીને, એમાંના પેલા અંદરના ભિખારીમાં ફેર શું? પેલો મોટો ભિખારી છે, અંદર વાળો, બહાર વાળો નાનો ભિખારી છે. 2 ભિખારી છે. આપણે અત્યાર સુધી ભીખ જ માગી છે, ધર્મના નામે ભીખ માગી છે. જે ઈચ્છાઓનો ગુલામ છે એ દુનિયાનો ગુલામ બની જાય છે. आशा दासी के जे जाया ते जन जग के दासा. आशा दासी करे जे नायक लायक अनुभव प्यासा. और न की क्या कीजे ज्ञान सुधारस पीजे आशा. और न की क्या कीजे भटके द्वार द्वार लोकन के कुकर आशाधारी. आत्म अनुभव रस के रसिया उतरे न कबहु कुमारी आशा. और न की क्या कीजे. જેને ઈચ્છાનો વિરોધ કર્યો એની અંદરમાં એક ખુમારી પ્રગટ થાય છે કે હવે અમારે કિંચિત માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે. કિંચિત માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે. જ્ઞાની હોય તો એથી વિપરીત જ નિર્ણય કર્યો કે કિંચિત માત્ર ગ્રહવું એ જ સુખનો નાશ. ભુજંગ જે કામીજનો તેમને અતિ દુર્ગમ એટલે અગોચર છે. જે વિષયોના ગુલામ જેને ભુજંગ દર્શ્યો છે એવા કામી જીવો એમના માટે અગોચર, એમની જ્ઞાન દ્રષ્ટિમાં ગોચર થાય એવા માર્ગ ધર્મ નથી. આરંભ, પરિગ્રહ, વિષય અને કષાય એમના જ્ઞાનથી અગોચર આ ધર્મનો માર્ગ છે. એમના ગોચર થાય એવો નથી. આર્ય જે શ્રી તીર્થંકરાદી મહાપુરુષો તે પવિત્ર અને શાશ્વત સત્ય માર્ગના પ્રણેતા છે. અમારા જેવા મન બુદ્ધિના ધણી તે માર્ગને સર્વાંશે કહેવા આસક્ત છે. કોણ કહેવા સમર્થ છે? સંપૂર્ણ કેવળનારી પરમાત્મા તીર્થંકર કેવળી ભગવાન. કેમ કે સંપૂર્ણ અનંત પ્રગટ કર્યો છે અને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય, અનંત ચતુષ્ટય પ્રગટ થયા છે. એ જ પૂર્ણ રીતે વક્તવ્યપણે જેટલું કહી શકાય એટલું કહેવાને એ શક્તિમાન છે. કોઈ છટમસતો નહીં, ગણધરો નહીં. ગણધરો કહે તો પણ દિવ્ય ધ્વનિના અનંતમાં ભાગે ના કહી શકે. અને ભગવાનની દિવ્ય ધ્વનિમાં જે આવ્યું એ એમની દિવ્ય ધ્વનિમાં પણ અનુભવમાં આવ્યું, દિવ્ય ધ્વનિમાં પણ અનંતમાં ભાગે ના આવે. અને દિવ્ય ધ્વનિ ઝીલનારા જ્ઞાનીઓ, આચાર્યો અને ગણધરો એ એને ઝીલે, સમજે, એમાંથી અનંતમાં ભાગે લખી શકે નહીં. અને એટલું અનંતમાં ભાગનું મળેલું છે આપણને, આટલું મળ્યું તો આમાં આટલામાં આપણે ધરી જઈએ એમ છે, આટલામાંથી ધરી જઈએ એમ છે.
એટલે પાત્રતા લાવીને માર્ગ સમજશો તો સમજાશે. જો વિષયોના ગુલામ રહેશો, પારંપરિકની બહુ પ્રવૃત્તિઓ કરશો, કે કસાયોને આધીન થઈને વરસો, કે જગતના લૌકિક કાર્યમાં બહુ રચ્યા પચ્યા કે રસવાળા થઈને પડશો, તો આ માર્ગ તમારા જ્ઞાનનો અગોચર રહેવાનો. તમે આ માર્ગને સમજી શકો નહીં. ભલે સાંભળો તો ભલે સાંભળો, પણ સમજી શકો નહીં. નંબર વાળું તારું આવે છે, ભલે તમે એ નંબર ફેરવ્યા કરો, પણ જ્યાં સુધી એના આંકડા જે કોડ નંબર છે એ નહીં લાગે ત્યાં સુધી તારું ખોલવાનું નથી. આ ધર્મ માર્ગના પ્રણેતા કોણ છે? તીર્થંકર આદિ મહાપુરુષ. 843 પત્રમાં રૂપાળદેવે હેડિંગમાં બધું લીધું કે તે શાશ્વત ધર્મ જયવંત વર્તો. શ્રીમદ વિતરાગ ભગવંતોએ નિશ્ચિતાર્થ કરેલો ધર્મ કોને નિશ્ચિત કરેલો? કેવળ જ્ઞાની તીર્થંકર ભગવાન. શ્રીમદ વિતરાગ ભગવંતોએ નિશ્ચિતાર્થ કરેલો એવો અચિંત્ય ચિંતામણી સ્વરૂપ ધર્મ કેવો છે? અચિંત્ય ચિંતામણી છે. ચિંતવા વગર મોક્ષ આપે. કલ્પવૃક્ષ તો ચિંતન કરો ને અમુક વસ્તુ જ આપી શકે, બધી નહીં. અને આ ધર્મ કેવો છે? અચિંત્ય ચિંતામણી સ્વરૂપ, પરમ હિતકારી. પરમ એટલે ઉત્કૃષ્ટ, અને હિતકારી એટલે આત્માને હિત કરવા વાળો. આ જીનેન્દ્ર પરમાત્માનો ધર્મ, રત્નત્રય ધર્મ, એ પરમ હિતકારી, પરમ અદ્ભુત, આશ્ચર્યકારક. એક ક્ષણમાં શેણે ચડાઈને મોક્ષ પમાડી દેવો અદ્ભુત આશ્ચર્ય. એક ક્ષણમાં મોક્ષ આપી દે. સર્વ દુઃખનો નિસંશય આત્યંતિક ક્ષય કરનારો. જન્મ જરા મરણ અને આદિ વ્યાધિ ઉપાધિ બધા દુઃખોનો નિસંશય આત્યંતિક ક્ષય કરનાર પરમ અમૃત સ્વરૂપ. એટલે આત્માના અતિન્દ્રિય આનંદ સ્વરૂપ. પરમ અમૃત સ્વરૂપ એટલે આત્માના પરમ અતિન્દ્રિય આનંદ સ્વરૂપ એવો સર્વોત્કૃષ્ટ શાશ્વત ધર્મ જયવંત વર્તો ત્રિકાળ જયવંત વર્તો. કેવી વ્યાખ્યા કરે છે તીર્થંકરના હૃદયમાં ઘૂસીને માલ કાઢી તમને પીરસો છે. કિંમત કોને આવે? પેલું સંગીત સારી વાગતું હોય બધા તાલીઓ પડે નાચે, પણ એને માણી શકે કોણ? કે જે સંગીતજ્ઞ હોય તે. પેલા તાલીઓ પાડે પણ અંદરમાં આ કયો રાગ છે એને ખ્યાલ હોય નહીં. અમારા જેવા મન બુદ્ધિના ધણી તે માર્ગને સર્વાંશે કેવા આસક્ત છે. ગણધરો કહે છે કે અમારા જેવા મંદ બુદ્ધિના ધણી તો માર્ગને સર્વાંશે કેવા આસક્ત છે. અમુક અંશે કહી શકીએ. શ્રી ગણધર દેવાદી સત્પુરુષોને સર્વદા વંદનીય સેવ્ય એવા શ્રી તીર્થંકર દેવ. જો તીર્થંકર દેવની કોણ સેવા કરે છે? ભક્તિ પૂજા કરે છે. અર્પણતા ગણધરો અને સત્પુરુષો પણ એને વંદન કરે છે. એ શાશ્વત અનુપમ માર્ગ બોધ્યો છે કે જે સર્વથી અધિક પ્રતીતિ કરવા યોગ્ય છે, યાવત ધારણ કરવા યોગ્ય છે. સર્વથી અધિક પ્રતીતિ, શ્રદ્ધા, વિશ્વાસ, રુચિ આ ધર્મમાં કરવા યોગ્ય છે, અને ધારણ કરવા પણ યોગ્ય પણ આ એક ધર્મ છે. ધારેતી ધર્મ. શરીર આદિ પર વસ્તુથી વૈરાગ્ય ઉપજાવી ધર્મ અને અધર્મ માર્ગને નિષ્કામપણે પ્રતિબોધતા એવા મુનિજનો કે જેઓની પ્રવૃત્તિ માત્ર સ્વ પર ઉપકારપણે સહજપણે પ્રવૃત્તિ છે, તેમની સર્વોત્કૃષ્ટ દશાને હે જીવ તું જો. પ્રમાદ દશામાં વર્તતા મુનીશ્વર ભગવંતો તેમની આત્મિક મસ્તી, ધ્યાન મસ્તી, એમનો આત્મિક આનંદ, એના ઉપર તું દ્રષ્ટિ મૂક. કે મોટા ઇન્દ્રો અને ચક્રવર્તીઓને આનંદ
શાંતિ એવી અને શાંતિ છે રત્નત્રયધારી મુનિને. એક તાણો વાળા નથી ઉપર શરીર ઉપર. યથા જાત રૂપ ધર રત્નત્રયધારી મુનિ છે. એમની દશાનું ચિંતન કરો, મનન કરો તો ખ્યાલ આવે કે આપણે ક્યાં છીએ અને આ મહાપુરુષો ક્યાં છે. અને સંસારમાં ગમે તે અનુકૂળતા હોય કેટલો ટાઈમ, અને એ અનુકૂળતામાં આકુળતા છે કે અનાકુળતા છે, આ અનુકૂળતામાં આકુળતા છે કે અનાકુળતા છે એ તો જુઓ તત્વદ્રષ્ટિથી. આ માલ તમને મહાવિજય ક્ષેત્રનો માલ તમને અહીં બેસાણો છે. આ કૃપાળુદેવ છે માલ છે એ મહાવિજયનો માલ હતો કે જે ત્યાંના ભાગ્યશાળીને મળતો. પણ આ પંચમહારામાં કંઈક તમારો પુણ્ય વિશેષ કે આવો ચોથા આરામાં મહાવિજય ક્ષેત્રનો માલ તમને અહીં ભરત ક્ષેત્રમાં પંચમહારામાં પીરસાણો. આ તમારું મહાભાગ્ય આપણે બધાને. અને છતાં એનો લાભ ઉઠાવી ના શકીએ તો આપણા જેવો હિન્દ અભાગી કોઈ નહીં. 12મા ધોરણવાળાનો પેપર તૂટી ગયો હોય અને 3 દિવસ પહેલાં એના હાથમાં આવી ગયું હોય અને જો નપાસ થાય તો એના જેવો કોઈ અભાગ્ય નહીં. 12મા ધોરણનું પેપર તૂટી ગયું અને 3 દિવસ પહેલાં વિદ્યાર્થીઓના હાથમાં આવી ગયું. હાથમાં આવીને વિદ્યાર્થી નપાસ થાય તો અભાગ્યો. એમ આખું મોક્ષનું પેપર આત્માનું શાસનમાં અને પ્રમુખ પદે આત્મસિદ્ધિમાં ફોડી નાખ્યું. આત્મસિદ્ધિમાં આખું મોક્ષનું પેપર ફોડી નાખ્યું. હવે રોજ બોલો અને છતાંય જો એ માર્ગ તમે પકડો નહીં તો તમારા જેવો કોઈ અભાગ્યો પેલા નથી મળ્યા તો અભાગ્ય છે, પણ મળ્યું છતાંય ચૂકી ગયા એ અભાગ્ય. 10 વાગ્યાની ટ્રેન છે અને તમે બરાબર 10 સ્ટેશનમાં પહોંચી ગયા, અંદરમાં દાખલ થયા, ટ્રેન ઉપડતા જોઈએ ખરી, એમાં તમારા હાથમાંથી થેલી પડી ગઈ અને એ થેલી લેવા રહ્યા એમાં ગાડી જતી રહી. આના જેવો અભાગ્યો કોણ? જે ઘેરથી નીકળ્યો જ નથી, ભલે ગાડીમાં જવાનો છે એ તો અભાગ્યો નથી. એ તો સમજે કે 10 વાગે ટ્રેન ઉપડી ગઈ, હવે આમાં જવાય નહીં. પણ આ છેક સ્ટેશને આવી અને પાછો જાય છે, ગાડી જોઈ છતાંય પાછો. એના કરતાં વધારે અભાગ્ય અમારા મિત્રો હતા કે અમે ઈડરથી અમે આવ્યા હતા, એ બોમ્બે જતા હતા 10-15 જણા. બધાએ ડબલ ગ્રેજ્યુએટો, કોઈ એન્જિનિયરો, કોઈ ડૉક્ટરો, કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એવા બધા. તો અમદાવાદ સ્ટેશને વહેલા બિફોર ટાઈમ આવી ગયા, 1.5 કલાક 2 કલાક પહેલાં સ્ટેશન ઉપર બેઠા પાકડામાં અને વાતચીત ગપ્પામાં ચાલે. તો એટલા બધા સત્સંગમાં રહ્યા કે જે કાલે વાત કરતા હશે તો એમના સામે ટ્રેન ઉભેલી, એમના સામે. પણ એમને એમ કે આપણી ટ્રેન નથી, આ ટ્રેન કોઈ બીજાની છે, આપણી તો આના પછી મૂકાશે. આમ કરતાં રહ્યા અને ટ્રેન ઉપડી ગઈ. હવે 15 જણા, અને બધાએ પાછા ઉદય બધાના સામે ઉદય હશે. બનેલી વાત છે, ઘણા વર્ષો પહેલાં. પછી જોયું ટાઈમ તો કે કેમ આ ગાડી લેટ બહુ છે આજે. પેલા ટીટી સાહેબ નીકળ્યા છે, મેં પૂછ્યું કે સાહેબ આજ કેમ ટ્રેન લેટ છે, ગાડી મુકાણી નથી? તો કે કઈ ગાડીમાં જવાનું છે? તો કે આ ગાડીમાં. તો કે તો ઉપડી ગઈ, હમણાં ઉપડે 10 મિનિટ પહેલાં 5 મિનિટ પહેલાં અહીંથી ઉપડી. તો 5 મિનિટ પહેલાં તમે તો કે 1.5 કલાકથી બેઠા છો. ઉપડી ગઈ એ ગાડી જતી. કેટલો પસ્તાવો થયો. ભાષા ને બેસવું હોય તો બેસી જાજો. ગાડી ઉપડી જાય છે. શરીર આદિ પર વસ્તુથી વૈરાગ ઉપજાવી, વિરાગ લાવ. આ કાળના
સાધકોમાં વૈરાગ્યની ખૂબ ખામી છે, ખૂબ ખામી છે. અને વૈરાગ્ય વગરની બધી સાધના નિષ્ફળ જાય. વૈરાગ્ય એ મોક્ષ માર્ગનો ઉત્કૃષ્ટ ભૂમિઓ છે. શું કહ્યું? વૈરાગ્ય એટલે ક્યાંય રાગપૂર્વક જગતના સુખો કે પદાર્થોમાં આકર્ષણ ના થાય એનો વૈરાગ્ય. અને સાચી સમજણપૂર્વક, સાચી શ્રદ્ધાપૂર્વક તત્વની હોય તો. ગમે એટલા શાસ્ત્રો વાંચો કે ત્યાગ કરો કે તપ કરો કે ગમે પ્રકારની ભક્તિ કરો કે સાધના કરો, પણ વૈરાગ્ય નહીં હોય તો એ સાધન મોક્ષના હેતુભૂત નહીં થાય. સામાન્ય પુણ્ય બાંધશે પણ પરિભ્રમણનો અંત આવે એવી સાધના તમે વૈરાગ્ય વગર કરી શકવાના નથી. વૈરાગ્ય અને જ્ઞાનનો અવિનાભાવી સંબંધ છે. જ્યાં સાચું જ્ઞાન હોય ત્યાં વૈરાગ્ય હોય જ. શરીરાદિ પર વસ્તુથી વૈરાગ્ય ઉપજાવી ધર્મ અને અધર્મ માર્ગને નિષ્કામપણે પ્રતિબોધતા એવા મુનિજનો, જો બે માર્ગને નિષ્કામપણે પ્રતિબોધે છે મુનિઓ કે ધર્મનો માર્ગ કયો છે અને અધર્મ શું ચીજ છે, બેની સમજણ તમને સત્સંગમાં મુનિ ભગવંતો જ્ઞાનીઓ આપે છે કે આનાથી તમે ધર્મ કરશો તો પરંપરાએ મોક્ષ જશો, અને અધર્મ કરશો તો પરંપરાએ નિગોદમાં જશો, અનંત દુઃખ અને પેલી બાજુ અનંત સુખ. પ્રબોધતા એવા મુનિજનો કે જેઓની પ્રવૃત્તિ માત્ર સ્વ પર ઉપકારપણે સહજપણે પ્રવર્તી રહી છે. મુનિઓની પ્રવૃત્તિ સ્વનો પણ ઉપકાર રત્નત્રયની સાધના દ્વારા ચાલી રહ્યો છે, અને બીજા ભવ્ય આત્માઓને પણ આ મોક્ષ માર્ગમાં આગળ વધે એના માટે પ્રેરણા કરે છે. એમને અંદરમાં નિષ્કારણ અનુકંપા છે કે માંડ 84 લાખ યોનિમાંથી ઉત્તમ ભવા માંડ અનંતકાળે પામ્યો છે, અને આ પ્રવૃત્તિમાં રહ્યો તો મનુષ્ય બહુ ચૂકી જશે, અને ફરી અનંતકાળમાં મનુષ્યનો જન્મ અને જીવનનો ધર્મ પ્રાપ્ત થવો અને પરમ દુર્લભ થશે. એટલે નિષ્કાળ કરુણાથી એને મોક્ષ માર્ગનો બોધ આપે છે, પ્રતિબોધ કરે છે. આવા મુનિઓ છે. એમને કશું મળવાનું નથી હો, અને કોઈ એમને આશા નથી, અને એમને તો અંદરમાં અનુભવ છે કે બહારથી કંઈ મળતું જ નથી. જે મળે છે મારા આત્મામાંથી જ મને મળે છે. બહારનો કોઈ પદાર્થ ગમે એટલો મને આપી દે એ કંઈ મને મળ્યું નથી. મને તો જે જ્ઞાન અને આનંદ મળે એ તો મારા સ્વરૂપના આશ્રય મળે છે, બહારના કોઈ પદાર્થથી મળતું. અને કોઈ જગતનો કોઈ પદાર્થ મને કિંચિત માત્ર લાભ કરનાર કે નુકસાન કરનાર છે જ નહીં. અને 6 ખંડની ગાદી છોડી નીકળ્યા છે, હવે તમારા માટે તમે એને શું આપશો? જે સત્પુરુષોએ સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. કોના માટે? શિષ્યના કલ્યાણને અર્થે કહી છે કે જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદગુરુના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે. જો આ ભક્તિ એમની આત્માની ચેષ્ટા એટલે હર ઉદયમાં પુણ્યનો ઉદય હોય, પાપનો ઉદય હોય, સાતાનો ઉદય હોય, અસાતાનો ઉદય હોય, લાભનો ઉદય હોય, અલાભનો ઉદય હોય, જીવન હોય, મરણ હોય, એ હર ઉદયની અંદરમાં એમની આત્માની ચેષ્ટા, એમની ઉપયોગની ચેષ્ટા એ બધામાં જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહેશે. એ વખતે પણ એમના સ્વરૂપનું અનુસંધાન ચાલે છે. આ એમની આત્માની ચેષ્ટા ગમે તેવા ઉદય નિમિત્તો હોય એ વખતે પણ ઉપયોગ દ્વારા એ પરમાં તદાકાર થતા નથી. સાક્ષી ભાવે જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહેશે. આ એમની ચેષ્ટા. અપૂર્વ ગુણ દ્રષ્ટિ ગોચર થઈ અન્ય સત્સંગ માટે. અપૂર્વ ગુણ એટલે કયા ગુણ? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, સમ્યક તાપ. આ આત્મિક ગુણો અપૂર્વ ગુણ દ્રષ્ટિ ગોચર થઈ અન્ય સ્વચ્છંદ માટે બધી કલ્પનાઓ સ્વચ્છંદની કરેલી બધી મટી જાય, અને સહેજે આત્મબોધ થાય, અને સહેજે અને આત્માનું ભાન થાય. એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે તે ભક્તિને અને તે સત્પુરુષોને ફરી ત્રિકાળ નમસ્કાર હો, નમસ્કાર. આવા મુનિઓ છે. આપ શ્રીમદ કંઈ પણ લેવાને સર્વથા નિષ્પૃહ. ગુરુ નિર્ગત આવા નિષ્પૃહ ગુરુ. માન
માન પૂજા કીર્તિ કે પૈસાની ઈચ્છા રાખે એ કુગુરુઓ છે. માન પૂજા કીર્તિ કે પૈસા કે બીજા લાભની કોઈ સંસારિક પદાર્થોના લાભની ઈચ્છા રાખે એ સદગુરુ નથી, કુગુરુ છે. આત્મજ્ઞાની ગુરુ ક્યારે આ પ્રકારની ઈચ્છા રાખે નહીં, અને ઈચ્છા રાખે તો એ જ્ઞાની નહીં. તો એવા મુનિજનો કે જેઓની પ્રવૃત્તિ માત્ર સ્વ પર ઉપકારપણે સહજપણે પ્રવૃત્તિ રહી છે, તેમની સર્વોત્કૃષ્ટ દશાને હે જીવ તું જો. આ સંસારી જીવોની જે દશા છે અને એમની સર્વોત્કૃષ્ટ દશા કે એમનો ઉપયોગ આત્મામાં સ્થિર થઈને કેવી આત્માની શાંતિને વેચી રહ્યા છે, અનુભવી રહ્યા છે, આત્માના અતિન્દ્રિય આનંદને માણી રહ્યા છે. આ એની દશા. એના ઉપર નજર તો કોક મુમુક્ષુની જાય છે, કેમ કે મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી જાય છે. મુમુક્ષુના નેત્રો મુમુક્ષતા જ નથી. હવે આ તો તમારા ઉપર સિક્કા મારી દીધા એટલે તમે મુમુક્ષુ કહેવાઓ છો. મેં તમારા ઉપર સિક્કો માર્યો, તમે મારા ઉપર સિક્કો માર્યો, એટલે આપણે બધા આવો ભાઈ હરખા અને આપણે બધા સરખા એવું છે. तैसे को मिला तैसा અને तैसे को मिला ताई અને तीनों ने मिलकर पिपुड़ी हो जाए. તમે કહો હું તો ગાંજો છું, રાજા નથી કે હું તો ગાંજો છું. છોકરાને બહુ ફરિયાદ કરવા આવી કે આ તમારો આ તો કે માગે ખાય છે, આવો છે એ તો માગે જામ નથી કરો છો. તારે પહેલાં વિચાર કરવો જોઈએ ને. પેલી સ્ત્રી કહે છે, છોકરાને બહુ કહે છે કે હું હરિજનની દીકરી છું, હું એવી છું. આપણે ત્રણે હરખા છીએ, અમે એકનો વાંધો છે. આવો બી હરખાને આપણે બધા આ પ્રમાણે આ શ્લોકની અંદર સમાપ્ત થાય છે. આગળનો શ્લોક આપણે અન્ય સમય વિચારીશું. ઓમ શાંતિ શાંતિ. જેમાં છે એવો સંયમ, ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ અને આત્મ સંયમ, સર્વ પરિગ્રહ તથા બધા